નમસ્કાર, હું છું કલ્પેશ રાવલ અને એબીપી અસ્મિતાના વિશેષ કાર્યક્રમ નેતાજીના મૂડમાં આપનું સ્વાગત છે। આજે એક એવી શખ્સિયતથી આપણે રૂબરૂ થઈશું કે જે ઉત્તર ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે। મંત્રી રહી ચૂક્યા છે, સહકારી આગેવાન પણ છે અને અત્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે એક મહત્ત્વની જવાબદારી પણ અદા કરી રહ્યા છે। જી હા, વાત છે શંકરભાઈ ચૌધરીની। શંકરભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। થેન્ક યુ કલ્પેશ। શંકરભાઈ, લોકસભાની ચૂંટણી આવી રહી છે, પરંતુ એ પહેલાં જે એક નારો આવ્યો કે અબકી બાર 400 કે પાર, જ્યારે મુશ્કેલ પથ લાગી રહ્યો છે ત્યારે આંકડાઓ બહુ ઊંચા આવી રહ્યા છે। એટલે લાગી રહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને મુશ્કેલી 400નો આંકડો બતાવવામાં આવી રહ્યો છે। ગઈ વખતે 272ની આસપાસ હતા। પ્રજા ઉપર ભરોસો છે અને કરેલા કામ ઉપર ભરોસો છે, તો બિલકુલ જે ટાર્ગેટ છે એ પ્રજા આપશે। પ્રજાનો વિશ્વાસ, પ્રજા ઉપર વિશ્વાસ છે અને પ્રજાના આશીર્વાદ પણ મળશે। જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી, ગુજરાત વિધાનસભાની, ત્યારે યુપી મેં 300, ગુજરાત મેં 150, આવી 99ની આસપાસ। એટલે કાર્યકરોને બુસ્ટઅપ કરવા માટે જ માત્ર આ ગતકડું કરવામાં આવી રહ્યું છે કે શું? એમ જી નહીં, તમે ઉત્તર પ્રદેશનો જ્યાં સુધી સવાલ છે તો રેકોર્ડ બ્રેક સીટો ભારતીય જનતા પાર્ટીને મળી છે, ઇતિહાસ સાક્ષી છે। બિલકુલ, ગુજરાતની વાત। ગુજરાતનો જ્યાં સુધી સવાલ છે એ ટાઈમના જે આંદોલનો જે ભૂતકાળમાં ક્યારેય નથી થયું એ પ્રમાણેના એક જ્ઞાતિના આધારે રાજનીતિ, મોટાભાગે ગુજરાતનું એક એન્વાયરમેન્ટ કોંગ્રેસ અને કોંગ્રેસ પોક્સી વોર જેવી સ્થિતિથી લડાઈ લડતું હતું અને તેવા સંજોગોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી સતત કન્ટિન્યુ દેશમાં ક્યાંય ન બન્યું હોય એ પ્રમાણેનો એક રેકોર્ડ બન્યો છે। હું માનું છું કે એક સંતોષકારક રીતે ભારતીય જનતા પાર્ટી જીતી છે। જે વિસ્તારમાંથી આપ ચૂંટણી લડી રહ્યા હતા, ઠાકોર સમાજનું પ્રભુત્વ, અગાઉની જે ચૂંટણી હતી લગભગ એ જ પ્રકારનો સમાંતર વિસ્તાર હતો, છતાં તમને સફળતા મળી। આ વખતે તમારે હારનો સામનો કરવો પડ્યો। જીત અને હાર તો ચાલ્યા કરે। 4 વખત જીત્યો છે ચૂંટણીની અંદર, વિધાનસભાને એ જ પ્રજાએ જીતાડ્યો છે। એક વખત ચૂંટણીમાં 5-6 હજાર મતથી ઘટ્યા, પણ 95,000 મત પ્રજાએ આપ્યા, એ પણ મારા માટે એક સંતોષ। જીત હાર તો વ્યક્તિગત જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી એ ચાલ્યા કરે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની પ્રજા કલ્યાણ માટેની સરકાર એ વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી રહી છે અને ખૂબ સારા કામ કરી રહી છે, એનો સંતોષ પણ છે। બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો અતિવૃષ્ટિ થઈ, સહાય ચૂકવણી થઈ, સહાય ચૂકવણીમાં મળતિયાઓને ચૂકવણી કરવામાં આવી છે એવા આક્ષેપો પણ લાગ્યા। ત્યારબાદ હમણાં થોડા સમય પહેલાંની વાત કરીએ તો વરસાદ ઓછો પડ્યો અને હવે એના માટે સહાય જોઈ રહ્યા। તો આ પ્રકારની રાજ્યને લગતી બાબતો, એની અમલીકરણની લગતી મુશ્કેલીઓ, આ લાગતું નથી કે લોકસભાની ચૂંટણીમાં એના કારણે પણ સહન કરવું પડે ભાજપને? રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો એને તમામ પ્રકારેથી બધા પ્રશંસા પણ કરી છે, ચારે બાજુથી પ્રશંસા કરી છે। વિરોધ પક્ષ કંઈ થોડા આવીને એમ કહેશે કે વિજયભાઈ રૂપાણીએ 1500 કરોડનું પેકેજ આપ્યું અને એના કારણે ખૂબ સરસ, ખૂબ આભાર, આવું બોલવાની હિંમત, એટલી ઉદારતા તો વિરોધ પક્ષની નથી રહી। અત્યારે દુષ્કાળની સ્થિતિમાં પણ પહેલી વખત રાજ્ય સરકારે એ નિર્ણય કર્યો કે દરેક ખાતેદારને 12,000 રૂપિયા એને મદદ કરવાનો નિર્ણય કર્યો અને એના પૈસા જમા થવા માંડ્યા। સેકન્ડ, પશુઓ માટે પણ ક્યારે ભૂતકાળમાં ન થઈ શક્યું હોય એ પ્રમાણે 35 રૂપિયા પર હેડ, એટલે રોજે રોજના 35 રૂપિયા એક કેટલ દીઠ, કેટલ કેમ્પ કરે કે ગૌશાળા હોય કે પાંજરાપોળ હોય એની અંદર પણ આપવા માટેનો નિર્ણય કર્યો। ઘાસનો પુરવઠો પણ આપવાની વ્યવસ્થા એ પ્રમાણે કરી। પીવાના પાણી માટેની જે સમસ્યાઓ હતી એના માટે પણ વ્યવસ્થા કરી। એટલે દર વખત કરતાં ઉત્પાદનની અંદર પણ પ્રોડક્શન ખાસું મોટું વધશે। ડીસા અને વિસ્તારની વાત કરીએ તો બટાકાનો ભાવ એક સૌથી મોટો મુદ્દો હોય છે, રાજકીય દ્રષ્ટિએ પણ આપણા માટે પડકારજનક હોય છે, કારણ કે બટાકાના ભાવ ગગડી જાય છે, ખેડૂતો માર્ગ ઉપર બટાકા નાખી દેતા હોય છે, માત્ર ટ્રાન્સપોર્ટ સબસિડી આપીને રાજ્ય સરકાર સંતોષ માને છે, પરંતુ આનો કોઈ કાયમી ઉકેલ ખરી જેથી કરીને રાજકીય દ્રષ્ટિએ પણ આ મુદ્દો તમને નડે નહીં? એક તો આપણે એ વિચારવું જોઈએ કે આ કોપ અહીંયા નહોતો થતો, ગણતરીના વર્ષોમાં અહીં આવ્યો અને સારી આવકો મળવા મળી એટલે બધા ખેડૂતો મોટા પ્રમાણમાં આનું ઉત્પાદન બટાકાનું કરવા માંડ્યા અને એની ક્વોલિટી પણ સારી ખેડૂતો બનાવે છે કે જેને કારણે એક ડિમાન્ડ પણ છે। પરંતુ જ્યારે ઉત્પાદન વધારે થઈ જતું હોય છે ત્યારે એની ડિમાન્ડ ઘટતી હોય છે, ડિમાન્ડ ઘટે છે ત્યારે ભાવ પણ ઘટતા હોય છે અને એના કારણે સમસ્યા બનતી હોય છે। એ વાત આપણે સ્વીકારવી જ રહી। અમે બનાસકાંઠા જિલ્લામાં બટાકામાંથી વેલ્યુ એડિશન કરવા માટેનો પ્લાન્ટ અહીં નાખીશું। ખેડૂતોના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરીને ખેડૂતો પાસેથી બટાકું લઈ અને એમાંથી વેલ્યુ એડિશન કરી અને એ દેશ અને દુનિયાની અંદર એનું માર્કેટ કરવા માટેની વ્યવસ્થા, અલગ અલગ ચીજો, બનાવટો તૈયાર કરી અને એને માર્કેટમાં મૂકીશું। પણ લાગતું નથી કે ખેડૂતોના રોષનો સામનો કરવો પડશે લોકસભાની જે ચૂંટણી છે? જી નહીં, હું એ માનું છું કે ખેડૂતોના આશીર્વાદ મળી રહ્યા છે। ખેડૂતોના આશીર્વાદ એ મળી રહ્યા છે અને એટલા માટે મળી રહ્યા છે કે પહેલાં કોંગ્રેસના શાસનની અંદર 14% દરે ખેડૂતોને ધિરાણ મળતું હતું। વિજયભાઈ રૂપાણીની સરકાર 1% પણ નહીં,
0%થી એટલે ઉસીના પૈસા આપીને ખેતી પાક ધિરાણ આપવાની વ્યવસ્થા કરી રહી છે. થોડા સમય પહેલાં અલ્પેશ ઠાકોરે એક યાત્રા કાઢી અને અચાનક આપની સાથે ભેટો થઈ ગયો અને આપના બંનેના જે ચહેરા હતા એ કંઈક સૂચક કહી રહ્યા હતા. ક્યાંક જોડાઈ રહ્યા છે અલ્પેશ ઠાકોર ભાજપમાં, ક્યાંક તમને સાથ આપી રહ્યા છે. અલ્પેશભાઈ, કોઈ બે વ્યક્તિ મળે તો એને હસતા હસતા મળવું જોઈએ કે મોઢા ચડાઈને મળવું જોઈએ? જ્યાં સુધી સવાલ છે મળવાનો, એમની યાત્રા ચાલતી હતી, હું એ રૂટ ઉપર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. યાત્રાને કારણે તે ભીડ પણ હતી અને હું નીકળ્યો ત્યારે સ્વાભાવિક છે ટ્રાફિક જામ હતો. તો સામેથી એ ત્યાં ગામમાં જાય છે, હું ત્યાં છું અને બે જણ વચ્ચે તે મળે તો એના કારણે મને લાગે છે કે એને કોઈ નહીં, એટલે આ રાજકીય એકતા યાત્રા તો નથી ને? એમ ભાઈ, રાજકીય એકતા યાત્રાઓ કોઈને કરવી હોય તો જાહેર રસ્તા ઉપર ન કરે. એના માટે તો અલગ કોઈ રૂમમાં બેસીને એની મિટિંગો કરે. રોડ ઉપર બેસીને કોઈ થોડા ચર્ચાઓ આવી કરતા હોય રાજકીય. એટલે એ જ વસ્તુ કહું છું કે અલ્પેશ સહજ મિટિંગ હતી અને સ્વાભાવિક જે એકબીજા મળતા હોય એ રીતના મળવાનું. પરંતુ શંકરભાઈ, વાત કરવામાં આવે, માનો કે અલ્પેશ ઠાકોર આવે તો ખાસી એવી અસર થઈ શકે છે. મતલબ પાટણની બેઠક છે, આ બનાસકાંઠાના સંદર્ભની બેઠક છે, મહેસાણાનો પણ અમુક ભાગ છે, તો એના આવવાથી ભાજપને ખાસો એવો ફાયદો થાય એવું લાગતું નથી? મારો વિષય એવો છે, ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈ જેવું નેતૃત્વ હોય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો પુરુષાર્થ જે ચારે બાજુથી કામ કરી રહ્યા છે, હું માનું છું કે 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે. એવું નથી થતું કે મંત્રી પદ હતું આપની પાસે અને ત્યારબાદ અચાનક હારનો સામનો કરવો પડ્યો? આટલા વખતથી, મતલબ 4 ટર્મથી આપ જીતતા હતા, તો ક્યારે એમ ના થાય કે હવે લોકસભાની ચૂંટણી લડીએ? રાજકારણ છે એટલા માટે કહું છું. રાજકારણની અંદર દરેક લોકોએ લડીને જ રાજકારણની અંદર રહીને પ્રજાનું કામ કે સેવા કરવાની હોય એવું નથી હોતું. અત્યારે હું દાખલા તરીકે કોઓપરેટિવનું કામ કરું છું, તો એની અંદર પણ પૂરતો સમય જાય છે, જેની અંદર જેટલા કલાક કામ આપવું એટલું ઓછું પડે છે. એટલે માણસે સેવટે શેના માટે કરવાનું હોય છે? તો કોઈ પણ ફિલ્ડની અંદર જ્યાં પણ હોય તો બીજા માટે જીવવા માટેનો જો સંકલ્પ તમે કર્યો છે તો આ કામ એ અગત્યનું નથી હોતું. રોજગારીના મુદ્દાને લઈને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે બહુ જ મોટો પ્રચાર કર્યો હતો. લાગતું નથી કે લોકસભાની ચૂંટણી પહેલાં આવા આંકડા એક મોટો પડકાર બની શકે? રોજગારી એટલે માત્ર સરકારી નોકરી એટલે જ રોજગારી નથી. કોઈ પ્રાઇવેટમાં નોકરી કરે છે તો પણ એને રોજગારી છે, બાકી કોઈ અલગ અલગ ફિલ્ડમાં પોતાનો વ્યવસાય કરે છે તો પણ એ રોજગારી છે. તો આ પરિપ્રેક્ષમાં જોશો તો તમને લાગશે કે નરેન્દ્રભાઈની આગેવાનીમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય, બાકીના અલગ અલગ આયામોના માધ્યમથી વ્યક્તિ પોતે નોકરીની જગ્યાએ પોતે 5 જણને નોકરીએ રાખતો થયો છે. આનો ફિગર જો જોશો દેશભરની અંદર તો ખૂબ મોટો દેખાશે. હું માનું છું કે એક અઘરો વિષય છે, છતાં પણ આ સરકાર, કેન્દ્ર સરકાર જે પ્રમાણે એફર્ટ કરી રહી છે એ બેસ્ટ પરફોર્મન્સના આધાર ઉપર યુવાનોના સપના છે સાકાર કરવાનું કામ એ નરેન્દ્રભાઈ મોદીની સરકાર કરી રહી છે. સતત યુવાનોને રાજકારણમાં આવવું છે, એક સપનું પણ છે, પરંતુ રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં બી વાત કરીએ એટલી તક કેમ નથી આપતા? આપની જો વાત કરવામાં આવે તો આપે લગભગ 27 વર્ષે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને જે રીતે શંકરસિંહ વાઘેલાની સામે આપ લડ્યા હતા, તો લાગતું નથી કે યુવાનોને રાજકારણમાં તક ન મળવાનું કારણ શું? ભારતીય જનતા પાર્ટી યુવાનોને તક આપવાની અંદર સૌથી મોખરે છે. દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીએ એક યુવાન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આપ્યા છે. પ્રદેશ પ્રમુખ તરીકે જીતુભાઈ વાઘાણી તો બિલકુલ યંગ કહેવાય, યુવા મોરચાના જે પ્રમુખ હોય ને એ ઉંમરે. વિપક્ષમાં પરેશ ધાનાણી પણ યંગ છે, અમિત ચાવડા પણ યંગ છે. એટલે હું એ જ વાત કરી રહ્યો છું આપને કે ગુજરાતની રાજનીતિમાં પોલિટિકલ યુથ આવે એ પ્રમાણેનું ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારી પહેલ કરી છે. આજે MLA છે એની અંદર પણ સંખ્યા જોશો તો કેટલા મોટા પ્રમાણમાં યુવાનો છે. એમપીની અંદર પણ તમે જોશો તો કચ્છમાંથી વિનોદ ચાવડા હોય, તમે જૂનાગઢની અંદરથી રાજેશ ચુડાસમા હોય, હું નામ ઘણા બધા આપી શકું. તો MP તરીકે પણ ઘણા યુવાનોને ભારતીય જનતા પાર્ટીએ મૂક્યા છે. એક યુવાનોની પાર્ટી. અત્યારે અમારો યુવા મોરચો પણ રોજે રોજ નવા કાર્યક્રમો આપીને એક નવું યંગ જનરેશન પણ સમાજ સેવાના કામની અંદર જોડાય. ત્યારે કહેવાય છે કે લોકસભાની ચૂંટણી એ નેતૃત્વની લડાઈ છે. રાહુલ ગાંધી જોઈએ છે કે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ જોઈએ છે? તો સીધી કમ્પેરિઝન ચાલી રહી છે. તો લોકસભાની આ ચૂંટણીમાં ગુજરાતમાં પણ આ જ કેમ્પેન રહેશે આપણું કે નેતૃત્વની આ લડાઈ છે? બિલકુલ. નરેન્દ્રભાઈ મોદી માત્ર ભારતીય જનતા પાર્ટી તરીકે નહીં, દેશનું એક એવું વ્યક્તિત્વ છે કે સદભાગ્યે આટલા વર્ષો આઝાદીના પછી આવું એક નેતૃત્વ મળ્યું છે કે જે માત્ર બીજા માટે જ જીવે છે. એમના પરફોર્મન્સની વાત, એમની એફિશિયન્સીની વાત, એમની ઓનેસ્ટીની વાત,
એ બાબતમાં કોઈ વિરોધ પક્ષને પણ શંકા કરવાની અંદર પેલો આક્ષેપ નથી કર્યો. રાહુલ ગાંધીની અને નરેન્દ્ર મોદીની કોઈ કમ્પેરિઝન જ સરખામણી ન થઈ શકે ભાઈ. એવું રાહુલ કેવું? ગાંધીનું ને નરેન્દ્ર મોદીનું કમ્પેરિઝન કોઈ પબ્લિકે નથી કરતી અને તમારે મને લાગે છે કે નહીં કરવું જોઈએ. તમારે કોંગ્રેસને તો દાદ ના આપવી જોઈએ, કારણ કે જે રીતે તમે આક્ષેપ કરી રહ્યા છો ભ્રષ્ટાચારના સંદર્ભમાં, એમાં એક પરિવારનું જે નામ હતું, ગાંધી પરિવારનું નામ, અને એમાં પ્રિયંકા ગાંધીની જે પણ વાત હતી, વાડ્રા પરિવારની વાત હતી, એમની સામે પણ આક્ષેપો. તો તમારા આટલા આક્ષેપો વચ્ચે પણ પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી થઈ. ઉત્તર પ્રદેશ કે બહુ જ મહત્વનો કિંગ મેકર રાજ્ય છે લોકસભાની ચૂંટણીમાં. તો એ રીતે દેશની કોંગ્રેસ પ્રજાએ નક્કી કરવું પડે કે હવે એમની આ વિચારધારા છે, એમને કોઈ સોચ નથી, ભ્રષ્ટાચાર કરપ્શન એ બાબતમાં સોચ નથી. એટલે જ કહું છું કે હવે, જેની ઉપર આક્ષેપો થયા એની તો એન્ટ્રી થઈ, અને ઉત્તર પ્રદેશમાંથી. હા બિલકુલ. અને વારંવાર હારે છે તો એક વખત વધારે હારવા માટેનું એક ફરી પાછું કારણ. અને રાહુલ ગાંધીને એમ કે ભાઈ તમે મારા ઉપર જ એમ વાત કરો છો કે રાહુલ ગાંધી હારે છે, આવી વાત વારંવાર આવે છે, તો ચલો આ હરાય મારે પૂરું થાય એટલે આખો વિષય પૂરો થાય. દેશના માટે તો મને લાગે છે કે એક વખત પરિવારવાદની સામે સામાન્ય માણસ પણ દેશની અંદર આવીને નેતૃત્વ કરી શકે, એ માટેની ઓપોર્ચ્યુનિટી ખૂબ સરસ છે. આ બધું ભેગું થયું છે. અચ્છા, લોકસભાની 26 બેઠકો જીતશે એટલે એવી કઈ જાદુઈ છડી હશે ગુજરાતમાં કે ફરીથી એક વખત? ગયા વખતે જે જાદુઈ છડી પ્રજાએ કરી હતી, પ્રજાએ જે આશીર્વાદ આપ્યા, એ જ જાદુઈ છડી માનો કે પ્રજાના આશીર્વાદ માનો કે પ્રજાને ડેવલપમેન્ટ ઉપર ભરોસો, નેતૃત્વ ઉપર ભરોસો. રામ મંદિરનો મુદ્દો પણ છે. મને લાગે છે કે જનરલ મુદ્દો છે, એનો તો કોઈ પેલો પ્રશ્ન નથી. અને દરેક હિન્દુત્વનો મુદ્દો તો દરેક જગ્યાએ ગુજરાતમાં પણ હોય છે જ છે. એક જનજનની મનની અંદર ઈચ્છા હોય કે ભવ્ય રામ મંદિર બને, એની અંદર કોઈ પેલો પ્રશ્ન થતો નથી. આભાર. અમારી જનતા પાર્ટીનો પણ છે અને એક તમારો મારો બધાની આશા. શંકરભાઈ, ખૂબ નિખાલસથી વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો શંકરભાઈ ચૌધરી જે રીતે કહી રહ્યા છે એ પ્રમાણે વિકાસ કાર્યોની જાદુઈ છડીથી ભાજપ ફરી એક વખત ચમત્કાર કરશે અને ગુજરાતમાં 26માંથી 26 બેઠકો પણ મેળવવામાં આવશે. અને જે કચરો જે છે એમની દ્રષ્ટિએ જે કહી શકાય એ પ્રમાણે એ કચરો પણ ગુજરાતની પ્રજા, દેશની પ્રજા છે એનો પણ જવાબ આપશે. કેમેરામેન નિલેશ વગોરા સાથે કલ્પેશ રાવલ, ABP અસ્મિતા, ગાંધીનગર.